શહેરમાં પાખંડી ભુવાએ કતારગામની યુવતીને પ્રસાદીમાં નશીલા પદાર્થો નાખીને દુષ્કર્મ આચરી નગ્ન વિડીયો લઈને લગ્ન બાદ પર પરિણીતાને બોલાવીને વારંવાર રેપ કરતા ભુવાની સિંગરપુર પોલીસે ધરપકડ કરી। સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી એક ચોંકાવનારો અને ગંભીર મામલો સામે આવ્યો। કતારગામની એક પરિણીત યુવતીને અમરોલી ખાતે રહેતા અને પોતાને ભુવાજી તરીકે ઓળખાવતા નરેશ ચૌહાણ સામે દુષ્કર્મની ફરિયાદ આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી। યુવતીની ફરિયાદના આધારે સિંગરપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે। મળતી માહિતી મુજબ કતારગામની યુવતીના વર્ષ 2024માં ઘરે કુળદેવીની પૂજાની વિધિમાં ભુવા નરેશ ચૌહાણને બોલાવવામાં આવેલ। 3 મહિના પછી ભુવાએ ઇન્સ્ટાગ્રામ પર યુવતીને ફ્રેન્ડની રિક્વેસ્ટ મોકલી। યુવતીએ ભુવાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી। ત્યારબાદ ભુવાએ તેની પાસેથી નંબર માંગતા યુવતીએ નંબર આપેલ હતા। પછી ભુવાએ તેને આશીર્વાદ લેવા માટે સિંગરપુર વિસ્તારમાં આવેલ એક હોટલમાં બોલાવેલ, જ્યાં તેને માતાજીને આશીર્વાદ માટે પ્રસાદ આપવા માટે બોલાવેલ હતા। યુવતીએ પ્રસાદી લીધા પછી બેભાન થઈ જતા ભુવા નરેશે તેની સાથે બદકામ કર્યું અને દુષ્કર્મ કર્યા પછી તેના નગ્ન વિડીયો મોબાઈલમાં લઈ લીધા અને આ વિડીયોને લઈને વારંવાર તેને હોટલમાં બોલાવતો અને દુષ્કર્મ આચરતો હતો। વર્ષ 2026માં યુવતીના લગ્ન થઈ જતા વારંવાર તેને ફોન કરીને ધાક ધમકી આપતો, ડરાવતો અને સતત હોટલમાં આવવા માટે તેની સાથે દબાણ કરતો હતો। યુવતીના પતિને ખબર પડી કે યુવતી બીજા કોઈ ઈસમના સંપર્કમાં છે, જેથી તેના લગ્ન જીવનમાં ભંગાર પડતા લગ્નના આશરે 25 દિવસ બાદ જ યુવતીને પિયર પરત આવી ગઈ। છતાં તેને વારંવાર ફોન કરીને હોટલમાં બોલાવતો અને ભુવો તેને દુષ્કર્મ આચરતો હતો। આખરે યુવતી તૂટી ગઈ અને માનસિક ત્રાસમાં આવીને કંટાળીને પોતાની સમગ્ર આપવીતી તે પોતાના માતા પિતાને જણાવી। સિંગરપુર પોલીસે ફરિયાદને આધારે તાત્કાલિક પાખંડી ભુવાની ધરપકડ કરી। યુવતીનો આરોપ છે કે નરેશ ચૌહાણે તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધાની વાતોમાં તેને ફસાવી વિશ્વાસ લીધો, ત્યારબાદ અલગ અલગ પ્રસંગે હોટલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું। આ સમગ્ર મામલે યુવતીએ સિંગરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આરોપી નરેશ ચૌહાણ પરિણીત હોવા સાથે 3 સંતાનનો પિતા હોવાનું સામે આવ્યું છે। તે અમરોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે અને પોતાને ભુવો બતાવે છે। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે। સાથે સોશિયલ મીડિયા પર વૈભવી જીવનશૈલી દર્શાવતી રીલ્સ બનાવીને લોકોને પ્રભાવિત કરતા હોવાનું પણ ચર્ચામાં છે। જુદી જુદી વૈભવશાળી રીલો ઇન્સ્ટાગ્રામ પર નાખે છે। સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આરોપીએ અંધશ્રદ્ધાના નામે કેટલીક યુવાનોની ટોળકી પર ઊભી કરી છે। આ બાબતની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઈ શકશે। હાલ સિંગરપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। સાથે આ લપટ ભુવાજી નરેશ ચૌહાણ અને તેની ભુવાની ગેંગ દ્વારા બીજી કેટલીક યુવતીઓને પોતાનો શિકાર બનાવી હોવાની ચર્ચા થઈ રહી છે। આ બાબતે તો તપાસ કરવામાં આવે તો જ બીજા કેટલાક ભુવાજીના કાળા કરતૂતો બહાર આવી શકે તેમ છે। પાખંડી ભુવા નરેશ ચૌહાણની સિંગરપુર પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।